ક્યારના બોલાવે ને ક્યારે આવે. વાહ, આવીને આમ હસશો એટલે તમને એમ થશે કે હું માની જઈશ એમ. હા, એવું તો હું નહીં કહું, કારણ કે મને ખબર છે કે તુંય મને એટલો જ પ્રેમ કરશો. પ્રેમ કરું છું ને એટલે જ દર વખતે રાહ જોઈને ઊભી રહું છું. મને ખબર છે કે તું દર વખતે રાહ જોઈને જ ઊભી હોય અને હું 15 મિનિટ લેટ આવું છું, પણ આજ હું છું ખબર છે, આજ એવું છું ને એવું તો કોઈ દી નથી થયું. કેમ એટલે શું થયું? હું કેવું હવે, આ પિયુષ છે ને, પિયુષ એનો પગ જરીક મવડાઈ ગયો હતો, એટલે હું એની જરીક હેલ્પ કરતો હતો, એટલે મોડું છું. ક્યારે પિયુષનો મરડાય હે, ક્યારે કોક બીજાનો મરડાય, બધાનો આમ અલગ અલગ, કોકના પગ જ મરડાય, કોઈના ગળા નથી મરડાય જતા. અરે ના ના, એવું ન બોલ ને. અને જો હવે આ બધી વાત છે ને સાઈડ પર મૂક, અને હવે આમ જો આપણી જિંદગી છે ને એ હાસા રસ્તે જાય છે, તો એ વિશે આપણે વાત કરવી ને તો થોડીક મજા આવે. ટાઈમે આવો ને તો બધી વાત કરવાની મજા આવે. સારા જોઈ જોઈને છે ને પછી મારો મૂડ જતો રહે છે. અરે એ વાત તારી હાસી, હવે કોઈ દિવસ લેટ નહીં થાય, બસ સ્વીટી, હા માની જા ને. હા તો બોલ, આમ તું ઘરે હો ત્યારે મારી તને કેવી યાદ આવે છે? યાદ તો આવે છે, પણ આ ઘરની મૂકો. તમને એમ થયું કે તમારા ઘરે મને ક્યારે લઈ જાવ છો? ઈ કરો ને. લગ્ન કરવાના છે કે નથી કરવાના? અરે લગ્ન તો કરવાના જ છે, અને હું તો ક્યારનો સપના જોઉં છું, લગ્ન કરીને તને દુલ્હન બનાવીને મારી ઘરે લઈ જવાનો છું. ખાલી સપના જ? સપના જ કહેવાય ને, હકીકત તો આપણા લગ્ન થાય ને પછી જ મને આમ જો આયા એવી ખુશી થાય જ્યારે આપણા લગ્ન થાય ને ત્યારે. બસ, બાકી તો બધું અત્યારે સપનું જ લાગે. વાહ રે વાહ, આવું ને આવું કામ હોય. સપનું લાગે, સપનું લાગે. કેમ કે છે ને સપના સાકાર કરવા હોય ને તેની પાછળ મહેનત લાગે, અને મહેનત લાગે ને તો ઘરે વાત કરવી પડે. એમને એમ સપના સાકાર ન થાય. હા, અને એક વાત કહું, આ ભગવાને આટલી સુંદર દુનિયા બનાવી છે ને, હા, તો હું એમ કહું છું કે જો તો આપણે છે ને બહુ સારી રીતે જીવવાનું હોય, કારણ કે આ ભગવાન છે ને, ભગવાન એ બધાના છે, એટલા માટે. સમજે તું? બધું સમજાય છે મને. હા, હવે અત્યારે છે ને મારે મૂડ ખરાબ નથી કરવું. હા, તો કઈ વાંધો નહીં, અત્યારે આપણે ક્યાંક બહાર જઈએ. હા, ચાલ. બેટા, હા બાપુજી. હા, કાલે ઓલો છોકરો જોવા આવ્યો હતો, એનું કેમ થયું? તને ગમે છે કે નથી ગમતો? તો મને જવાબ દેવાય ને ખબર પડે. બાપુજી, સાચું કહું ને તો છોકરો તો મને બહુ ગમે છે. બોલી ચાલી વ્યવસ્થિત લાગી, મને સ્વભાવનો સારો લાગ્યો અને દેખાવે પણ બહુ સારો છે. પણ 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 એક વાત અટકી છે. તો પછી શું અટકી છે વાત? ગમે છે તો પછી વાત ક્યાં અટકવાની રહી? તમે સમજ્યા નહીં. તમને ખબર છે, એ છોકરાની એક બેન પણ છે, અને એ બેન પાછી બોલી પણ નથી શકતી, મૂંગી છે. પણ એ મૂંગી છે એમાં તને શું વાંધો છે? કેમ સમજાવું તમને કે મૂંગી છે એ જ પ્રોબ્લેમ છે. એક તો એ મારી વાતો નહીં સમજી શકે. હું ત્યાં લગ્ન કરીને જઈશ તો આખો દિવસ એની પાછળ માથાકૂટ કરવી પડશે, અને બીજી વસ્તુ એ કે એના ક્યારે લગ્ન પણ નહીં થાય તો આખી જિંદગી એને મારે સાચવવાની. અરે બેટા, એવું થોડું છે મૂંગી છે તો લગ્ન ન થાય? હવે એના જોગ એને કંઈક એવું મળી જ રહે, એટલે તું છે ને બેટા, એના લીધે એને આવું સારું ઠેકાણું જવા નહીં દે. મળી રહી પણ ન મળ્યું તો? આટલો મોટો તો તમને દેખાય છે? અરે બેટા, ન મળ્યું તો કાંઈ નહીં, એના હાથ પગ તો હારા છે ને, ભલે મૂંગી છે, એનું કામ ઈ જાતે કરી લે. બિલકુલ નહીં, એ વાત ખોટી છે. અત્યારે બધું સારું લાગે પણ આગળ જતાં મારે હેન્ડલ કરવું પડશે બધું. અને આમ પણ એ અબનોર્મલ છે, એટલે એને કોઈ લગ્ન કરીને ન લઈ જાય તો આખી જિંદગી માથાકૂટ મારે કરવી પડે, અને હું એના માટે બિલકુલ રાજી નથી. જો બેટા, ઘણા ઘરમાં છોકરીઓ મૂંગી હોય, બેરી હોય, એના લીધે થઈને તું આવું સારું ઠેકાણું હુકમ જવા દેશો એમ હું તને કહું છું. તો શું કરું? છોકરો તો મને પણ બહુ ગમે છે, પણ જ્યારે આ બધું વિચાર્યું ને ત્યારે મને એમ થયું કે ના જ પાડી દઉં. કાલ સવારે આ બધી મુસીબતો મારા માથા પર આવશે ને તો મને નહીં ગમે. બેટા, હવે એ લોકો જો સહન કરતા હોય, કારણ કે એની દીકરી છે એટલે સહન કરે, હું સમજુ છું, પણ તું જાને
તો તારે કોઈ જાતની તકલીફ નહીં પડે. એનો ભાઈ છે, પછી એની મમ્મી છે, અને તું જા, પછી હું વાંધો છે? જો બાપુજી પ્લીઝ, એકને એક વાત કેટલી વાર કરવાની? એનો ભાઈ છે, એના મમ્મી છે, પણ લગ્ન પછી બધી જવાબદારીઓ વહુ પર જ આવે, એ તો ખબર છે ને તમને. તો પછી એ બધી જવાબદારીઓ મારે જ લેવી પડશે. તારી વાત સાચી છે બેટા, લગ્ન પછી બધી જવાબદારી તારી માથે આવે, તો હું એમ કહું છું કે એ ઘરની વહુ બનીને તું જા, અને બધી જવાબદારી તારી માથે આવે તો તું નિભાવ. હું કામ તું આવું બોલે છે અવળું, એમ હું કહું છું. તમને કોણ સમજાવે? ના પાડીને મેં, મારી ઈચ્છા નથી. સાંભળી લીધું તમે? સારું, બીજું હું તો તને કહું છું કે એના લીધે થઈને છે ને આવું સારું ઠેકાણું અને સારો છોકરો હાથમાંથી જવા ન દે. દુનિયા બહુ મોટી છે, ઘણા સારા ઠેકાણા ને સારા છોકરાઓ છે જે વાંઢા છે, જેના ઘરમાં કોઈ તકલીફ નથી. એ આવશે ને ત્યારે લગ્ન કરી લેશું. સારું, તને જેમ લાગે એમ. બીજું હું એટલું બોલે છે તોય કે તને જેમ લાગે એમ. હાય હાય. અહીંયા આવવું પડ્યું? હા હા, કામ હતું એટલે. તો ઘરે ચાલો ને, ઉપર જઈને વાત કરી. અહીંયા ના ના ના, પાર્કિંગમાં ઘરે નથી જવું. જુઓ, હું છે ને બહુ સીધી ભાષામાં તમને વાત કરી દઉં કે આ જોવા આવ્યા, તમને જોયા ત્યારથી મને તમે ગમી ગયા છો. એટલે મારા તરફથી તો હાથ છે. અને આપણે બંને વાતચીત કરી હતી ત્યારે તમે મને કહ્યું હતું કે મને કંઈ વાંધો નથી, ખાલી એક જ વાંધો છે, એ મારા બેન વિશે તમે કીધું હતું. પણ હું એમ કહું છું કે હવે અમે એની દવા ચાલુ કરાવી દીધી છે ડૉક્ટર પાસે, અને એમ પણ ચાલુ હતી, પણ ડૉક્ટર બદલ્યો છે હવે. તો એ ડૉક્ટર એવું કહે છે કે બહુ જલ્દી સારું રિઝલ્ટ મળી જશે. તમે સમજતા નથી. હું માનું છું કે તમારી બેન છે એટલે તમે એના પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય, પણ તમે સમજો ને, કાલ સવારે એમને સારું ન થયું તો? જો અત્યારે બધું બોલવું સહેલું લાગે કે હું સાચવી લઈશ, હું સમજી શકું છું, બધું કરી લઈશ, પણ એક સમય આવ્યા પછી કોઈ પણ માણસ કંટાળી જ જાય. તમને મારાથી તો કંઈ વાંધો નથી ને? બિલકુલ. તો પછી તમે તમને જોવા આવ્યા ત્યારે જ પસંદ પડ્યા હતા, એટલે જ તો મેં તમારી સાથે વાત કરી હતી. બાકી યુઝ્યુઅલી હું કોઈ સાથે વાત પણ નથી કરતી. મને પણ તમને પહેલી નજરે જ તમે મને પસંદ આવી ગયા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હવે પછી આ વાતને, આ એક વાત મતલબમાં એક પ્રોબ્લેમના કારણે લાંબી કરવી એનો કોઈ મતલબ નથી. હું તમને એમ કહું છું કે તમારે મારી બેનની કોઈ ચિંતા નથી કરવાની, એનું તમે ભૂલી જાઓ. તમે એ બધી જવાબદારી મારા બા સંભાળી લેશે. તમે ફક્ત ખાલી હા પાડી દો એટલે આપણે વાત આગળ વધારીએ. જો મને વિચારવા માટે સમય લાગશે, એવી રીતે હું તમને હા ના ન કરી શકું, કારણ કે તમે જ વિચાર કરો ને, મારી પણ તો આખી લાઈફનો સવાલ છે. એક વાત માટે હું મારી આખી લાઈફ તો દાવ પર ન લગાવી શકું. સમજી શકું છું, પણ તમે કેમ, તમને મારે સમજાવવા કે મારા બા છે બધું સંભાળી લે છે, હું પણ સંભાળીશ. તમને કોઈ વસ્તુનું મતલબમાં તમારી માથે નહીં પડવા દઈએ. માનું છું તમને હું ગમું છું એટલે તમે આટલી બધી વાત કરી રહ્યા છો, એ પણ સમજી શકું છું કે કોઈ માણસ ગમતું હોય તો જ તમે આટલી બધી આર્ગ્યુમેન્ટ ડિસ્કસ કરતા હોય મારી સાથે. જો ઠીક છે, તમારી મરજી છે, મારી પણ મરજી છે તમારી સાથે લગ્ન કરવાની, પણ મને થોડો સમય જોઈએ છે. હું વિચારીને પછી તમને નિરાતે જવાબ આપો તો ચાલશે? હવે સમય નથી એટલે જ તો મેં તમને અહીંયા બોલાવ્યા. કેમ? તમે કે બહાર જાઓ છો? બીજા લગ્ન કરવાના છો? ના, કારણ કે સમય હવે હું કેમ આપું તમને કહો. મારા બા પણ ઉતાવળ કરે છે, ને રહી વાત તો મને પણ ઉતાવળ છે, સમજો ને. મારી બેનને કંઈ પહેલાં પ્રોબ્લેમ નહોતો. 2 વર્ષ પહેલાં જે એક્સિડન્ટ બન્યું ને એના કારણે આ બધું થયું છે. અને હું એ અપશુકનિયાલ છે ઘરમાં. તમારી વાત સાચી છે. સાચું કહું ને, જ્યારથી એ મૂંગી બની છે ત્યારથી મને પણ નથી ગમતી. એ ઘરમાં રહે છે અને બધા લોકો મજાક ઉડાવે છે. તો એ જ તો વાત છે. આ લગ્ન પછી આપણે ક્યાંય બહાર જશું ને તો લોકો આપણને પણ બધું પૂછશે, ને મને તો એ જ વાતથી શરમ આવે છે કે આપણા ઘરમાં કોઈ આવું વ્યક્તિ હોય જેના હાથ પગ ન હોય. એ ઘરમાંથી જતી રહી તો બોલો ને તમે. તો મને કોઈ વાંધો નથી. પાક્કું? પાક્કું. બેન જ આ ઘરમાં નડે છે ને તો કાંઈ વાંધો નહીં, એ આ ઘરમાંથી જશે. તમે તૈયારી કરવા લાગો. હા જુઓ, તમારે હા જ પાડવાની છે ને. હા પાડી દીધી એમ સમજી લો તમે. હું જલ્દી છે ને એનો રસ્તો કરું છું.
ઠીક છે બાય બાય. ફોન કરજો ફોન કરજો ફ્રી થઈને હા કરીશ. અરે બાપ, કેમ છે હવે પગમાં? એમ તો જલ્દી સારું ન થાય ને બેટા, હાડકું ભાંગ્યું છે. પણ હા, તમે હજી ડોક્ટરે ચાલવાનું બહુ નથી કીધું, છતાંય તે ચાલ કરો તો પછી જો ન ચાલું ને તો પગ હાવ જકડાઈ જાય, એટલે ઘડીક પગ તો મોકળો થાય. પણ બેટા તને એક વાત કહેવા આવી છું. હા બોલો ને. આપણે ઓલી છોકરી જોઈ હતી, કોણ? મીરા. તો કંઈ જવાબ આવ્યો? શું વિચાર્યું તે એના માટે? રહેવા દો ને, આ વાત ન પૂછો તો વધારે સારું. કા ન પૂછો તો વધારે સારું? તને નથી ગમતી એમ? ના, તમને હું વાત કરીશ ને તો એમ થશે કે આવી રીતે વાત કોઈ કરતું હશે. લ્યો, એટલે તું મને સામેથી વાત નહોતો કરતો એમ? તને એમ કે બા પૂછે ને પછી હું બાને વાત કરું. બધું મારે પૂછવું પડે તારે સામેથી કાંઈ ન કહેવાય? પૂછવાની વાત જ નથી આવતી. મારે તો આ વાત જ નહોતી કરવી તમને, પણ હવે તમારે જાણવું જ છે તો કહી દઉં, બીજું શું. હા બોલ. મીરાને મારાથી કંઈ વાંધો નથી, એટલે કે મને પસંદ કરે છે, હું એને પસંદ કરું છું. એની એમ હા છે, પણ શું? સ્વીટીથી વાંધો છે ને. તમારા બંનેના સંબંધ માટે થઈને વચ્ચે સ્વીટી ક્યાંથી આવી? સ્વીટી હું નડે છે? સ્વીટી બોલી નથી શકતી ને, એના ઈશારાઓ એ સમજી નથી શકતી, એટલા માટે કહે છે કે મને લાગતું નથી કે તમારા બેનનું કંઈ સગપણ કે લગ્ન થશે, અને ત્યાં સુધી હું એની સાથે કેમ રહીશ? અને કદાચ બની શકે કે તમારા બેનનું હવે આખી જિંદગી ન થાય, તો અત્યારે આ સંબંધ માટે સ્વીટી નડે જ મને, એના માટે થઈને હા નથી પાડી, બાકી કંઈ વાંધો નથી એ લોકોને. આદિ, તું એને સમજાવવાની કોશિશ કર. મીરા પહેલી વાર કદાચ સ્વીટીને આ મળશે અને સ્વીટીના ઈશારા નહીં સમજી શકે તો માની શકાય, પણ સ્વીટીને કાંઈ પણ જરૂર હશે તો એ મારી સાથે કે તારી સાથે વાત કરશે. એણે મીરા સાથે કાંઈ વાત નહીં કરવી પડે, તો સ્વીટીને તો આપણે સાચવી લેશું. તો એને વાંધો શું છે એમાં? વાંધો તો હોય જ ને, કેવી વાત કરો તમે? કેમ? અને એવું હોય તો તમે વાત કરી લો ત્યાં કે ભાઈ તમને શું વાંધો છે. એટલે તું મૂંગો હોય તો એને તારી સાથે વાંધો હોવો જોઈએ. તારી બેન મૂંગી છે એમાં એને વાંધો શું કામ હોય? ક્યાં એને એની સાથે બોલવું છે ને ક્યાં એની સાથે એને કામ કરવું છે? એ તો સ્વીટીને તો હું સંભાળી લઈશ. વાહ, હા સારું કહેવાય કે તમે સંભાળી લેશો. હવે એને શું વાંધો છે એને ખબર હોય ને. તમે કે હું તો સંભાળીએ છીએ અત્યારે, પણ ઘરમાં જ રહે છે, ઘરની બહાર થોડી કાઢી મૂકી છે આપણે. તો અને જો કોઈ લૂલું લંગડું હોય, કોઈ વધારે બીમારી વાળું હોય અને એની સેવા કરવી પડતી હોય, આખો દી એની હારે રહેવું પડતું હોય અને એને વાંધો હોય તો માન્યું કે બરાબર છે, પણ આ બિચારી બોલી નથી શકતી તો એને લીધે એને વાંધો હું કામ હોવો જોઈએ? શું કામ નથી બોલી શકતી? જો એ જન્મથી મૂંગી તો છે નહીં. આ 2 વર્ષ પહેલા બિચારીને શોટ લાગ્યો ને એમાં એની જીભ જલાઈ ગઈ અને એ બોલી નથી શકતી. તો આગળ જતાં કદાચ એવું બને કે આપણે એને સારો ઈલાજ કરીશું તો વખત જતાં એ બોલતી થઈ જશે, અને બોલતી થઈ જશે એટલે એનું સારું ઘર જોઈને તો આપણે એને વળાવી દેવાની જ. એ જ વાંધો છે. ડૉક્ટર પણ છે ને સરખો જવાબ નથી આપતા અને કહી નથી શકતા કે આ ક્યારે બોલતી થશે. ડૉક્ટર ભગવાન છે? ડૉક્ટર કહી શકે? દવા તો ચાલુ કરાવી છે ને. હા તો દવાનો કંઈક રિઝલ્ટ તો આવવું જોઈએ ને. ડૉક્ટરે શું કીધું કે દવા એને રિસ્પોન્ડ કરે છે પણ વાર લાગશે, કારણ કે આ શોટ લાગેલું છે એટલે એના બધા ચેતાતંતુઓ સુકાઈ ગયા છે. હવે એને એક્ટિવ થતાં ને એનામાં લોહીનું સર્ક્યુલેશન થતાં વાર તો લાગે ને, એના માટે ટાઈમ ન હોય નક્કી. તો ત્યાં સુધીમાં સમજી લો કે આપણા તે ચેતાતંતુઓ બંધ થઈ જશે. જો તને મીરા ગમતી હોય ને મીરાને તું ગમતો હોય ને તો આ વાત કઈ એટલી બધી માયને નથી રાખતી કે આના વગર તમારા લગ્ન થઈ જ ન એવું શકે. લાગે. હવે તમે રહેવા દો ને, હવે તમે જ વિચાર કરો ને. તમે કોઈ મૂંગી સાથે મારા લગ્ન કરાવવાનું કહેતા હોય તો હું ના પાડું તો કેવું લાગે? બરાબર જ લાગે ને. મૂંગી સાથે લગ્ન કરવાની વાત ક્યાં આવી? પ્રોબ્લેમ હોય.
હવે એને આપણા ઘરમાં ન આવવું હોય કારણ કે બેન છે એટલા માટે એને ન રહેવું હોય એની સાથે જરૂરી છે કે હું બરાબર છું, મારું ઘર બરાબર છે એટલે આવી જ જવાનું, હા પાડી જ દેવાની. તો તારા માટે તારી બેન કરતા મીરા વધારે મહત્વની છે એમ? એટલે તું કહે છે કે વખત જતા આપણા ચેતાતંતુઓ બંધ થઈ જશે? અરે મીરા નહીં તો બીજી કોઈ મળી જશે ઈ તો, મળ્યો. પણ બેનને ન આપણે જાકારો દેવાય. આમને મારી ઉંમર જતી રહેશે. લ્યો, હવે ઉંમરે જતી રહેશે. પેલો ભાઈ આવો જોયો, બાકી તો ભાઈઓ કહે કે વાંધો નહીં, બેનને સારું થઈ જાય ને પછી મારા લગ્ન થતા વાર નહીં લાગે, જે મારા નસીબમાં હશે એ આવશે જ. કાંઈ વાંધો નહીં, હું મારું જોઈ લઈશ. તમે એ જલ્દી બોલતી થઈ ને એના વિશે વિચારો. તમે નહીં, આપણે બેવ. મારી દીકરી છે તો તારી બેનેય છે. ભાન પડે તને કઈ? હા, કઈ કામ છે તારે? તું એક કામ કર, અત્યારે તારો સામાન ભર અને ઘરની બહાર નીકળ. હા તું. અચ્છા, શું કામ? એટલા માટે કે તું આ ઘરમાં નડે છે. અબ સુકન્યા જો તારા લીધે થઈને મારી સગાઈ નક્કી નથી થતી. એ લોકો જવાબ નથી આપી શકતા કારણ કે તું આ ઘરમાં છો ત્યાં સુધી એ નહીં આવી શકે. મીરાએ ચોખ્ખું કહ્યું છે, તું આ ઘરની બહાર જઈશ ને એટલે મારો રસ્તો ક્લિયર. મારી સગાઈ થઈ જશે, લગ્ન કરીને આ ઘરમાં આવશે. સમજી તું મૂંગી? આ તો હું એ જોઉં છું. માફ કર દે ને અમને, છોડી દે ને અમને. તને આ મૂંગું જ થવાની જરૂર શું હતી? મરી ગઈ હોત તો વાંધો નહોતો, જીવતી રહી મૂંગી થઈ એનો વાંધો છે. મને તો એમ થાય છે કે તારી જેવી બેન જ ના હોવી જોઈએ. અરે જરાક વિચાર આવવો જોઈએ તને. અને ભાઈ માટે થઈને બેન શું ના કરે ને તું પડી છે અહીંયા વધારાની છે. એક તો તને કોઈ સાચવવા વાળું છે નહીં, અમે તને ધ્યાન રાખીએ, તારે જોતું હોય એ આપીએ. બોલતા તો બોલી તો શકતી નથી એટલે નીકળ નીકળ. ભગવાન, તારો કઈ વાંક નથી, એમનો જ વાંક છે. એ વાત તારી સાચી છે, એકદમ સાચી વાત છે. કારણ કે તે કઈ થોડું કર્યું છે. આ ઘરમાં આવીને તે ગુનો કર્યો અને મને ખબર નહોતી ને કે તું આ ઘરમાં આવીને અમને નડીશ. આ ઘર તારું છે એમ? હોશિયારી મારી સામે હોશિયારી બતાવીશ, હક માગીશ તારો? હે ના ના, એ થયું ને હક તારો આ ઘરમાં જરાય હક નથી, સમજી લેજે. તું પ્રેમથી જાય છે કે નહીં? જો તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, તું આ ઘર છોડીને જઈશ ને તો જ આવી શકશે. અને મેં અહીંયા કહી દીધું છે કે સ્વીટી આ ઘર છોડીને જતી રહે એમ સમજી લે. ઘર છોડીને તારે જવું જ પડશે. જો નહીં જા ને તો પછી તૈયાર થઈ જશે. રોજે રોજ હેરાન થવા તૈયાર થઈ જશે. આમ તો કેવું સારું કા, હા મૂંગીનું ગળું દબાવવું પણ સારું. વાત તો નીકળે નહીં, કઈ થાય એટલામાં તો પૂરું થઈ જાય. ખરેખર માનવું પડે. જતી રહેજે. સ્વીટી, કેમ રડે બેટા? ઊભી થા. શું ના ઊભી થા મારો દીકરો? શું થયું? તબિયત ખરાબ છે મારા દીકરાની? તબિયત તો સારી છે. હું થયું મારા દીકરાને? કે મને કોઈ કાંઈ કીધું? કોઈ માર્યું? હે કોઈ ખીજાયું? રડવાનું નહીં બેટા, રડવાનું નહીં. હું બેઠી છું ને, ભાઈ છે, પછી તારે કોની ઉપાધિ હોય? શું ના, હું ઘરમાં હોઉં ન હોઉં તો ભાઈ તો હોય, તો ભાઈને કહેવાય ને, નહીં? એટલે ભાઈ તને ખીજાયા? ભાઈએ કાંઈ કર્યું? તે કાંઈક ભાઈ પાસે માંગ્યું હશે ને ભાઈએ નહીં આપ્યું હોય એટલે ગુસ્સો કર્યો હશે.
એવું છે બેટા? બેટા મનમાં ને મનમાં મૂંઝાવાનું નહીં. જે હોય એ મને કે. શું થયું? કોઈ બહારનાએ કાંઈ કીધું નહીં? ભાઈએ શું કર્યું? ભાઈએ કીધું હશે ને એમ તે કર્યું નહીં હોય તો જ ભાઈ ગુસ્સે થાય, બાકી ન થાય બેટા. એવું નહોતું. તને ધક્કો માર્યો ભાઈએ? માર્યો ખરું? મારો દીકરો. પણ ભાઈએ કેમ માર્યો હશે? હું એને ખીજાઈશ હો. શું કામ માર્યું તને? શું કીધું ભાઈએ? શું કીધું ભાઈએ? તને મરી જવાનું કીધું? પણ તે શું કર્યું હશે? તે એને ગુસ્સો અપાવ્યો હશે ને તો જ ઈ કે એવું, નહીં તો ભાઈ હાવ એવો નથી. કેમ એણે તને મરી જવાનું કીધું? મન કે શું કામ? કોને માટે થઈને? સ્વીટી કંઈક તો બોલ બેટા. તું મને કંઈક કહીશ, તું મને કંઈક સમજાવીશ તો હું ભાઈને કહીશ ને, નહીં તો હું ભાઈને જઈને કહીશ તો એ તો ઉલટાનો મારા પર ગુસ્સે થશે કે સ્વીટીની વાત માનીને તમે હું કામ મને કહેવા આવ્યા. કારણ હોય તો હું એને કંઈક કહી શકું ને. શું કારણ છે મને કે? હા મીરા? હા મીરા માટે? હા એમ કહે છે કે તારે કારણે એના મીરા સાથે લગ્ન નથી થતા, એવું કીધું એણે. અરે મારા દીકરા, એટલી વાતમાં આટલું બધું હોય હે? ભાઈ તો છે ને છે થોડુંક ગુસ્સાવાળો. ભલે એણે કીધું, હું ભાઈને જઈને બરાબર ધમકાવું છું, પણ તું એવું કાંઈ ન કરતી. એ તો બોલે ગુસ્સામાં. મને બેટા ચાલ મારો દીકરો અંદર ચાલ, આપણે બેવ ચા પીએ. અરે ચાલ ને મારે, ચાલ ને બેટા ચા પીએ આપણે. આવ મારો દીકરો. શું કરશો? ગેમ રમશો? સમજી? તું મારા દિલમાં છો. હા હવે એમાં આમ થોડા ખાવાના હોય. તો હા મને ખબર છે, પણ આ તારી હારે જ્યારથી પ્રેમમાં જોડાણો છું ને ત્યારથી હું ભૂલી ગયો છું. હું તારી હારે ઈશારામાં જ વાત કરું છું. જો આ તારા કોમળ કોમળ હાથ છે ને, આ હાથની રસોઈ મને બહુ ભાવશે. હા હા તું ખવડાવજે. હા પણ અને જો લગ્નનો તો લગ્નની તો હજી આપણે વાર છે. અરે તઈ અરે એમાં હાથ થોડા જોડવાના હોય. હે આ તું ખાલી બોલી નથી એકતી, બાકી તું દિલની કેટલી સાફ છો. હા મારું દિલ તારું ઘર છે. હા મારું દિલ હાવ સાફ છે. તું ખાલી સમજો, હવે ખાલી એક વરાધી તું ખાલી મારી હારે રહે ને એટલે ખાલી આમ તું સામું જોઈને ત્યાં મને ખબર પડી જાય. પણ એ પેલા તને શું કહું, કેમ કહું, અત્યારે અરે શરમાવા ન હોય. સમજો થોડાક ટાઈમમાં લગ્ન તો કરવાના જ છે. તારે
કાંઈ વાંધો નહીં હાલ ને તો મને પ્રેમ નથી કરતી ને કાંઈ વાંધો નહીં જા હું તારા જ નહીં બોલું તો કરશો પ્રેમ હા તો પછી અરે લગ્ન કરાય હા મીરા સમજવાની કોશિશ કર. મેં મારી રીતે એને બરાબરની ધમકાવી હતી એટલે પણ એ ઘરની બહાર ન ગઈ તો હું શું કરું કે તું તો હું ફરી પાછો કોશિશ કરીશ. તું છે ને ચિંતા ન કરતી, આપણી સગાઈ થઈને રહેશે, કોઈ નહીં રોકી શકે. હું કહું છું ને તને. હાલો, ગુસ્સો નહીં કરજો મારી વાત. હાલો. તું ભાઈ છે એક બેનનો, એક એવી લાચાર બેનનો જે બિચારી અનાયાસે મૂંગી થઈ ગઈ છે. એના નિશાસા લઈને તું ક્યાં સુખી થવાનો છે? ખબર છે, ખબર છે તો ગઈકાલે શું કામ તે એને મારી, શું કામ ધમકાવી અને તેનું ગળું પણ દાબવાની કોશિશ કરી? તારે એને પતાવી દેવી છે. વધી જતી હોત તો પતાવી ન દીધી હોત. તમે કહેતા હોય તો રજા આપો ખાલી એકવાર. મને લાગે છે કે કદાચ સ્વીટીની જગ્યાએ જો આ હાદસો, આ ઘટના મારી સાથે બની હોત તો તે મને પણ ગળું દબાવીને મારી નાખી હોત. હવે જીવીને શું કરવું? ઉંમર થઈ ગઈ તમારી અને કદાચ જો હવે આવો હાદસો થાય ને તો તમારો કદાચ જીભ ન જાય, આખું શરીર જ ઉપડી જાય. બ્લાસ્ટ. એક છોકરીને માટે થઈને તું આટલો બધો પાપી થઈ શકે, આટલો બધો તું નરાધમ થઈ શકે? મેં વિચાર્યું પણ નહોતું. આખી જિંદગી રહેવાના તમે? હું જીવું એટલું જીવવાનું? મારી સાથે રહેવાના છો? અને તને એમ લાગે છે કે તું 100 વર્ષનો થવાનો જ? આ જમાનામાં કોઈના શરીરનો કાંઈ ભરોસો નથી કે ક્યારે શું થાય. 100 વર્ષના જીવી જાય ને 40 વર્ષના ઉપડી જાય. તો ઉપડી જાય તો વાંધો નહીં. કદાચ હું ઉપડી જાઉં તો મને દુઃખ નથી. દુઃખ ખાલી એટલું હશે કે મારા લગ્ન નહીં થયા, કુંવારો વયો જઈશ, નીલ પરણાવી પડશે મારી. એના કરતાં સારું છે કે તમે મારી વાત સમજી જાઓ કે છે ને મેં જે કંઈ પણ કીધું બરાબર જ છે. આ અપશુકન્યા ઘરમાં આવી છે ને ત્યારથી બધું છે ન થવાનું જ થાય છે. એ અપશુકન્યાળ નથી, તો એને લીધે તો સંબંધ નથી થતો મારો. એના નસીબ ખરાબ છે કે એને તારા જેવો ભાઈ છે. નસીબ તો મારા જ ખરાબ કહેવાય ને. એના શું ખરાબ? એના તો સારા કહેવાય કે આવા માં અને ભાઈ બે હાચવે જ ઘરમાં. તું સાચવે છે એને. તું ભાઈ નથી, કસાય છે કસાય. કે તું બેનનું જરાય સારું નથી જોઈ શકતો, એની સલામતી નથી જોઈ શકતો, એની તું સંભાળ નથી રાખી શકતો. અત્યાર સુધીનું પાણી ફરી ગયું ને. કર્યું શું કે સફળ થવાય? પાણી ફરી ગયું એટલે બિચારી અંદર ને અંદર નિશાસા નાખતી હશે કે મને ક્યાં આવો ભાઈ મળ્યો. નિશાસા નાખે શું થાય? એને કહો ને એનું હૃદય બેસાડી દે. હાથ નાખીને દબ્બી આપતી હોય ને તો દબ્બી દે એટલે પતે, કામ પૂરું થઈ જાય. ને એની જગ્યાએ તું મૂંગો થઈ ગયો હોત તો એ પણ આવું જ વિચારત ને કે તને કંઈ પણ કારસ્તાન કરીને તને મારી નાખે, તારું હૃદય બેસાડી દે. એને ક્યાં અહીંયા રહેવું હતું? એ તો વહી ગઈ હોત ઉડીને. મારું શું જોવાની ને રહી વાત તમારી તો હું મૂંગો થયો તો સારું હતું ને. એ બાને મને એમ તો કહેવા થાત કે છોકરી મળશે નહીં હવે તો, હવે આખી જિંદગી આમ જ કાઢવી પડશે, એટલે તો મને અફસોસ ન રહે જિંદગીમાં. આ તો છે ને મારી બેનના લીધે મારે અફસોસ કરવાનો કે મારી સગાઈ નથી થતી, મારા લગ્ન નથી થતા. કેટલી છોકરીઓએ ના પાડી. યાદ રાખજે, એક માં અને એક મૂંગી અને લાચાર બેનની આતરડી કકળાવીને તું ક્યાંય સુખી નહીં થાય. હું માં છું ને છતાંય મારા હૃદયમાંથી એવી હાય નીકળે છે કે તું ક્યારેય સુખી નહીં થાય. તમે માં દીકરી બે સુખી નહીં થાય. મારા હૃદયમાંથી છે ને વરાળ નીકળે છે, વાંઢા વરાળ. અને તમને કહી દઉં છું કે માં દીકરી બે કોઈ દી જિંદગીમાં સુખી નહીં થાવ. અમે બે મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી સુખી નહીં થાવ. અને હું જીવી લઈશ. મારા લગ્ન થઈ જાય ને પછી મને કોઈની નથી પડી. બસ તારા લગ્ન થવા જ ન જોઈએ એવી મારી આતરડી કકળે છે. એમ? હા, તો હું છે ને પતાવી દઈશ. તમે તાર ચિંતા ન કરતા. પતાવી દઈશ. પછી તો કોણ રોકશે? પતાવ્યા પછી તો કોઈ નહીં રોકે, કારણ કે તું જેલમાં હોઈશ. હોય. એટલે આમે કોઈ લગ્ન નહીં કરે. એટલે તારે આખી જિંદગી તો પસ્તાવાનું જ છે. યાદ રાખજે મારા શબ્દ. મૂંગી ગમીને સોંઠ ખાઈને મૂંગી થતી હોય તો બીજી વાર સોંઠ આપી દે એટલે મરી જાય. વાહ,
જ ખરાબ થયું છે. હે ભગવાન, ત્યાં મારા પર કેવી આપત્તિ મૂકી દીધી છે. બે ભાઈ બેન, નાનું કુટુંબ, સુખી કુટુંબ, અને જો ખબર નથી પડતી કે મારી આટલી ડાય દીકરી મૂંગી થઈ ગઈ ને આ બાજુ ઓલાનું થતું નથી. કંઈક તો રસ્તો કાઢ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. કેમ બોલાયો મને ઘરે? ભૂપતભાઈ, આપત્તિ જેવી આવી છે ને, બહુ વિચાર્યું કે રસ્તો કેમ કાઢવો ને શું કરવું. રસ્તો જડતો નથી. કેમ રસ્તો જડતો નથી? એવી તે શું વાત છે? બસ તમે કંઈક સમજો, એક વડીલ તરીકે, એક બાપ તરીકે, તો કદાચ રસ્તો નીકળશે. બાકી હું તો આ મતદારે ખોવાઈ ગઈ છું. નથી કિનારો મળતો ને નથી ડૂબતી. પણ એવી તે શું વાત છે? તમે વાત કરો તો ખબર પડે ને. તમારી દીકરી મીરા મારા ઘરે આવશે ને તો હું તમને ખાતરી આપું છું, હું વિનંતી કરું છું કે એને મારી દીકરી ક્યાંય નહીં નડે. એક બાજુ જોવા જાવ તો એ વાત તો સારી અને સાચી છે કે ભગવાને એને કેવી આપત્તિ આપી છે કે એ છોકરી બોલી નથી શકતી. શોટ લાગ્યો અને એની જીભ બંધ થઈ ગઈ. અત્યારે હું એ ઉપાધિમાં છું કે એ મારા પછી એ છોકરીની જિંદગીનું શું? લગ્ન તો કરી નહીં શકે, ક્યાંય જઈ નહીં શકે. પણ એક વાત તો એ પણ છે ને કે મૂંગી છે એટલે ઝઘડાઈ ઘરમાં નહીં થાય. તમારી દીકરીને કાંઈ તકલીફ નહીં પડે, પણ ના ન પાડો. જો બેન, આ પ્રશ્ન છે ને એ બંનેનો છે. મારી દીકરીને જિંદગી એની હારી કાઢવાની છે, તો એને શું નિર્ણય લેવો અને શું નહીં, અને એને જે નિર્ણય લેવાનો હતો એ એને લઈ લીધો છે. એ ના પાડે છે, બસ આ તમારી દીકરીના હિસાબે. બાકી તમારો દીકરો તો પસંદ જ છે એને. હા, પણ દીકરી નાદાન છે, તમારી અણસમજુ છે. તમે એને સમજાવી તો શકો ને. હા, એણે છોકરમતમાં ના પાડી, સમજી ગયા કે હવે આખી જિંદગી એ આ ઘરમાં રહેશે, એના લગ્ન નહીં થાય એટલે આ લોકોના જીવનનું શું, એના આવનાર બાળક પછીનું જીવન શું, સમજી ગયું કે એવું વિચારે. પણ એક વડીલ તરીકે તમે તો સમજાવી શકો ને. જો બેન, મેં મારી દીકરીને છે ને સારી રીતે સમજાવી છે. અને તમે એમ કહો છો કે આના લગ્ન ન થાય, પણ મેં તો એને એ વિશે પણ સમજાવી છે કે કદાચ એના જોગું કોઈ એવું પાત્ર હોય તો એ છોકરીના લગ્ન પણ ભવિષ્યમાં થઈ જાય. બેટા, છોકરો સારો છે તો શું કામ ના પાડો છો? અને કે પપ્પા, મારે આખી જિંદગી એની હારી કાઢવાની છે એટલે હું એ ઘરમાં નહીં જાઉં. બસ પછી મારે વિશેષ શું સમજાવી મારી દીકરીને? તમે માનશો, મેં તો એવું એ નક્કી કરી લીધેલું કે જો આદિ અને મીરાના લગ્ન થઈ જાય ને તો પછી થોડા વખતમાં હું મારી સ્વીટીને સમજાવીશ અને મારા દિલ પર હું પથ્થર મૂકીને એને કોઈ મૂંગાના આશ્રમમાં મૂકી આવીશ. અને પછી એવું લાગશે તો થોડા દિવસે હું એને ત્યાં મળવા જઈશ. પણ આ લોકોની જિંદગીમાં વચ્ચે હું કે મારી સ્વીટી નહીં આવીએ. હા બેન, હું તમને એવું નથી કહેતો કે તમે તમારા છોકરાના લગ્ન માટે થઈને તમારી દીકરીને આશ્રમમાં મૂકી આવો. પણ હવે છે ને વધારે વાત કરવાનો કોઈ ફાયદો નથી. મારી દીકરી એક વખત ના પાડી એટલે ના પાડી દીધી, પછી એને સમજાવવાનો પણ કોઈ ફાયદો નથી. ભૂપતભાઈ, નાની હા થઈ શકે, એને સમજાવી શકો કે હું મળી આવ્યો અને ભારતીબેને કીધું છે કે તારા લગ્ન પછી થોડા જ વખતમાં એને મૂંગાના આશ્રમમાં મૂકી આવશે. એ તને આખી જિંદગી ક્યાંય નહીં નડે. ના બેન, એવું પાપ હું માથે લેવા નથી માગતો. તમારે છે ને જે કરવું એ કરો. બાકી અમે નિર્ણય લઈ લીધો છે કે હવે હું આ ઘરમાં મારી દીકરી નહીં આપું. આ પાપ નથી, આ સમજૂતી છે. જય શ્રી કૃષ્ણ.
ભૂપતભાઈ, એક વડીલ તરીકે, એક પિતા તરીકે તમે સમજો કે મારી સ્વીટીની જગ્યાએ તમારું બાળક મૂંગું હોત તો શું કરત તમે? અને તમે કહો છો ને એમ, આ તો એક સમજૂતી છે, એમાં તમારે પાપ લેવાની કાંઈ જરૂર નથી, પણ તમે નહીં સમજો, મને ખબર છે. આ અશોકનો ફોન આવ્યો હતો કે ઘરે આવવાનો છે, કંઈ ખાસ વાત કરવી છે? શું હશે આવું તો? હાય. હાય. ફોન કર્યો હતો કે ઘરે આવવાનો છે, શું હતું? હા, અમુક વાત એવી હોય ને એટલે કહેવા આવવું પડે. હા, જેમ કે તને કઈ રીતે સમજાવું? જો મીરા, હું તને પહેલેથી પ્રેમ કરું છું. શું? હા. શું બોલે છે તું? આટલા વર્ષોથી ઓળખીએ છીએ આપણે એકબીજાને, આજ સુધી ક્યારે આવી વાત ન કરીને અચાનક હવે તું પ્રેમ કરવા લાગ્યો છે? તાવ આવ્યો છે, મગજમાં ચડ્યો છે તાવ? એવું જ સમજ ને તું, એવું જ સમજ. મને તાવ આવ્યો છે, મગજમાં સડ્યો છે. તો હું તને એમ કહું છું કે તું મારે યારે લગ્ન કરી લે ને. અશોક, તને ખબર છે ને કે ઓલરેડી મારા લગ્નની વાત ચાલી રહી છે એક જગ્યાએ. બસ ત્યાં એક મુસીબત છે, જો એ મુસીબત દૂર થઈ જાય ને તો મારા લગ્ન ત્યાં જ થવાના છે. તો કેમ લાગે છે કે એ મુસીબત દૂર થશે? તો કેમ લાગે છે એ મુસીબત દૂર થાય? હે, અત્યારથી શું ખબર પડે? હું તો વિચારું છું કે જો મુસીબત દૂર થઈ જાય ને તો સારું. નહીં થાય. એ ખાલી મૂંગી જ છે, એને કઈ બીજો રોગ નથી, એટલે એ 60-70 વર્ષ તો કાપશે જ. જો મારે છે ને તને એવી રીતે દુખી નથી જોવી. હા, એવા વાતાવરણમાં તું રહીશ તો તું સમજ ને, તારે ઈશારામાં બધી વાત કરવી જોઈએ, તારી જ વેલ્યુ ઓછી થાય. હા, અને તું જો મારી સાથે લગ્ન કરીશ તો કોઈ જાતની તારે ઝંઝટ જ નહીં રહે, કોઈની સેવા કરવાની નહીં રહે. અહીંયા જાય તો આ તારા સાસુ જેને પગનો દુખાવો છે એની સેવા કરવાની. પગનો દુખાવો છે ને? હા, તો મને ખબર જ નહોતી. હા, પગનો દુખાવો છે બહુ ઘણા વર્ષથી. હું એ છોકરાને બહુ ઝાઝા વર્ષથી ઓળખું છું, અને એની બેન તો ઓલરેડી બોલી એકતી નથી. તો બધી બળતરા કોને કરવાની? મારે જ કરવાની રહેશે. એટલે જ પહેલા કહ્યું હતું એને કે તું તારી બેનનો રસ્તો કરી નાખીશ ને તો જ હું લગ્ન કરીશ, બાકી નહીં કરું. અને કદાચ જો ઈ આ મૂંગી રી એને બહાર મૂકી આવે ને પછી તું લગ્ન કરી લે તો શું ગેરંટી? લગ્ન થયા પછી પાછી ઘરે બોલાવી લે તો? ત્યાં આવો કોઈ દી વિચાર કર્યો? ચારેય નહીં. સાચી વાત છે તારી અશોક. આ બધી વસ્તુઓમાં નક્કી થોડી હોય કે કોણ શું કરવાનું છે. પહેલા મારે વિચારવું જોઈએ ને. મેં તો ક્યારે આવું કઈ વિચાર્યું જ નહીં. બસ મંડી પડી એક વાતને લઈને કે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે. પણ એ ન વિચાર્યું કે સારો છોકરો હોવાથી કંઈ ના થાય, ઘર સારું હોવું જોઈએ, ઘરમાં મુસીબતો ના હોવી જોઈએ, અને આવા ગાંડા તો ઘરમાં હોવા જ ના જોઈએ. વાત જ એ છે ને. હા, જો સારું થયું કે તું અત્યારે આવ્યો. આ લગ્ન નક્કી થઈ ગયા પછી આવ્યો હોત ને તો કંઈ ના થાત. એટલે હજુ તો હું વિચારું છું. જો હવે મારી સાથે લગ્નમાં વિચાર નહીં કરતી. હા, પ્લીઝ. ઠીક છે, તું આટલું કહે જ છે તો હું તૈયાર છું લગ્ન કરવા માટે. પણ યાદ રાખજે, તારા ઘરે આવું કઈ નથી ને? કોઈ નહીં, બધા હરખું બોલે છે, બધા હરખા હાલે છે, તોડે છે. તારા મમ્મી કામ કરશે? અરે કામ કરશે, અને તું કહેતી હોય ને તો કામ વાળી લઈ આવે. હવે સાચું? અરે હા, મારે 60,000 તો પગાર છે, તને તો ખબર જ છે ને. ખબર છે મને, પણ હા, પછી ત્યાં જઈને મારે નોકરાણી બનવું પડે ને એવું ના કરતો. લગ્ન હું એટલા માટે કરું છું કે હું એશો આરામની જિંદગી જીવી શકું, બાકી અહીંયા પણ રહું જ છું ને. હા, પણ જો તારી આ એસો આરામ વાળી જિંદગી છે ને હું બનાવીશ. તારે એક પણ ઘરનું કામ નહીં કરવાનું. તું કહેતી હોય ને તો હું લખાણ કરીને આપી દઈ. ના ના, તારા પર વિશ્વાસ છે મને. આપણે મળીને કંઈક ને કંઈક તો કરી જ લઈશું. ઠીક છે, તો પછી હું આજકાલમાં બાનું કરીને આદિત્યને ના પાડી દઈશ, અને પછી આપણે લગ્ન કરી લઈશું. પાકું ને? પાકું જ હોય ને અશોક. સારું થયું કે મેં આટલું બધું અત્યારે વિચારી લીધું. આ પાછળથી વિચારત ને તો કંઈ કામનું નહોતું. બોલ. અને તારા ઘરના તો ના નહીં પાડે ને? કોઈ ના નહીં પાડે. અને આવી સુંદર છોકરી મારી સાથે લગ્ન કરતી હોય તો
ઘરનાની કઈ ઓકાત છે ના પાડવાની? ન જ પાડવી જોઈએ, પણ તોય કોઈના ઘરના એવા હોય કે ના પાડે? મારા ઘરમાં બધાય સારા વ્યક્તિ છે. તને કોઈ દી કાંઈ એમ કહે પણ નહીં. ઠીક છે, હા તો જલ્દી મળીએ. હા. આયા કેમ આવીશો? બોલ. લગન ને લગન લગન આવતી ક્યારે? પછી પછી હા હા હે હું કહેતો પાછી પાછી ઈશારો કરતો એલ તો ઈશારો કરતો હું કહેશો? હા હા ઢોલકું હવે હા ઈ ભાઈ આમ સાનું મને રે લે તું હું આયા દોડી આવી? આ તો હારું જ ઘરે કોઈ છે નહીં. ત્યાં તારી જેવી તો કેટલી નહીં મેં આમ કરી નાખી છે, સમજી તો. હા હા આપણી બેન રિશ્તો પૂરો. હું હવે કર્યા કરજે. ઈ હવે મારે હવે શું કરવું ને? ઈ હું એમાં સનકાઈ ન કરી શકું, બરોબર? અત્યારે મગજની પથારી નહીં ફેરવતી. પગે પડ માથું પછાડ મારથી આમાં કાંઈ નહીં થાય, સમજી તો. હું કાંઈ ન સમજુ હવે. હું મૂંગા માણસ ભાષા સમજતો બંધ થઈ ગયો છે. લે લે સમજો હું કહું રસ્તો છે મારી પાસે, રસ્તો છે. તું રે ને હે મેડિકલમાં જાય, દવા લઈ આવી, દવા અને ઠપકારી લે. બીજો કાંઈ રસ્તો નથી. આમ આગી જા, નકર છે ને તું મૂંગી છો ને કાનમાં એક મારે ને તો બેરી થઈ જાય. તાબુ છે હું છે લે હું હટે આમ કરું હું છે ઈ વાળી તું છે ને કોક તારી જેવું હોય ને એને ગોતી લે કા અને કા મેં કીધું એમ ઠપકારીને હુઈ જા એટલે હાવ. હું હવે આમ શું કરશો? પેલા ધ્યાન રખાય એવું લાગે ને એટલે પોપૈયું છે ને લઈને ખાઈ લેવાય. આ ભાઈ ભગવાન બધું જોવે છે એ મને ખબર છે. આવું ભૂલ થઈ ગઈ હું કરું? બાકી તારી યારે થોડો હું લગ્ન કરું? હે લે લગ્ન કરવું શ્રીમત કઈ હળ ન હું છે પછી ઈ તારે જી કરવું ઈ કઈ. હવે હું તારી ભાષા સમજતો બંધ થઈ ગયો છું, બરોબર? અને હાલ આઈટી રન પછી હાલતી નહીં થઈ જાય, બરોબર? હું કરશો? તાર બાપ નું ઘર નથી? હું ઈ જવા દે. જો આ મદન નામ એ નહીં દેતી, નકર મારી પાસે બધા આઈડિયા હોય. હું મારે કઈ નથી કેવું, તું કઈ તો ખબર પડે. આવે તો મૂંગી દો તારું કોણ સાંભળે? બોલી કઈ શકતી નથી. આજ મારે એકને મળવા જવાનું પાછું. હા બરોબર. હું કરશું? આ ઘૂઘુડે તો બહુ કરી હવે. તાવા દેલ કોઈ હજી ઘરે નથી ને ત્યાં ને સોટી ગયું બહુ કે. સ્વીટી 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 શું થયું? સ્વીટી શું થયું? ઓહ સ્વીટી આ શું કર્યું તે? સ્વીટી નહીં
હું છું ત્યાં સુધી હું તને કાંઈ નહીં થવા દઉં. સ્વીટી, એવું ન કર બેટા. સ્વીટી, થોડીક વાર ખમી ગયો હોત તો હું છું ને તારી હારે. સ્વીટી, હું ને તું આખી જિંદગી સાથે કાઢી નાખત, પણ આવું કેમ કર્યું તે? ચાલ દવાખાને, ચાલ દવાખાને. સ્વીટી, સ્વીટી, સ્વીટી નહીં, સ્વીટી, સ્વીટી, અરે સ્વીટી, ઓલા નરાધમને લઈને મારી દીકરીએ જીવ દઈ દીધો. ઈ નરાધમ તો ક્યાંય હારું નહીં થાય. પાપીઓ છે પાપીઓ. મારા પેટે આ પાપીઓ ક્યાંથી જન્મ્યો? મારી દીકરીનો જીવ લઈ લીધો. જે દીકરીએ ને કાંડે રાખડી બાંધીને રક્ષા જીતી, એ દીકરીનો એક બે દોડે જીવ લઈ લીધો. રાધમ તારું ક્યાંય હારું નહીં થાય. અર્જન્ટમાં બોલાવી અને એ પણ ઘરે. હા, બોલાવી જ પડે ને તારે. ખુશખબરી આપવાની હતી. મેં કીધું બહાર મળીને ખુશખબરી આપી એના કરતાં ઘરની માલકીનને ઘરમાં જ બોલાવી લઉં. થોડી કામમાં હતી, ઘરે મહેમાન આવ્યા હતા ને એટલે વાર લાગી આવતા. કંઈ વાંધો નહીં. જો આપણા રસ્તાનો કાંઠો નીકળી ગયો છે. એટલે સ્વીટી, મારી બેન કેમ? મૂંગી, એના લગ્ન નક્કી થઈ ગયા. બોલો, કેવા લોકો છે આ દુનિયામાં. એની સાથે પણ લગ્ન કરવા રાજી થઈ ગયા છે. અને એક હું છું એટલે સારા સારા છોકરાઓ મળતા હતા ને તોય કોઈને હા નહોતી પાડી. લગ્ન થઈ ગયા હોત તોય વાંધો નહોતો, તોય કાંટો તો જાત. પણ લગ્ન ન થયા તો આશ્રમમાં મૂકી કે તો મરી શું ગઈ. શું મરી ગઈ. આવું જ થયું તું મને. ભરી ગઈ તમારી બેન? હા. કેવી રીતે મળી? કેવી રીતે? આત્મહત્યા કરી ને, શું પોતાની જાતને મારી. જુઠ્ઠું બોલતો હશે. આત્મહત્યા કોઈ શું કામ કરે? અરે તું હજી મારી બેનને ઓળખી જ નથી હકી. હું એને ક્યાંથી ઓળખતી હોય? હા છે ને, મેં રોજે રોજ એને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. રોજ રોતી હતી. રોજ હું એને ગુસ્સો અપાવું, એને મારતો, હેરાન કરતો. કારણ કે તે મને કીધું હતું ને એ પ્રમાણે જ આ ઘરે કંટાળી એક દિવસ અને પછી ઝેરની જો બોટલ. જો 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 આ બધી વાતમાં મારું નામ ના દે હો, કે તે મને કીધું હતું. મેં તને એમ કીધું હતું કે આ ઘરમાં મને નહીં પોસાય. મેં એવું નહોતું કીધું કે મારજે, ટોર્ચર કરજે, ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકજે. અને આ દવા પીધી ને એમાં તો મારું નામ બિલકુલ ના આવવું જોઈએ. એ બધું પતી ગયું છે. હવે તું શું કામ આટલું ઉખાડે? મારા બા છે જરાક, એ મતલબમાં બોલ્યા કરે છે. પણ મોડું થઈ ગયું. મોઢું મોઢું નથી થયું. અને તારા લીધે થઈને નહીં, મેં મારા માટે કર્યું છે. કારણ કે મારે તું જોતી હતી અને આ ઘરમાં લાવીને તારી સાથે આખી જિંદગી વિતાવી હતી. એટલા માટે એ સપનું પૂરું નહીં થઈ. હજી કંઈ કરવું પડશે. હવે કંઈ નહીં કરવું પડે. પણ મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે. શું વાત કરે તું? શું વાત કરે છે? શું લગ્ન કેવી રીતે નક્કી થાય? કેવી રીતે? આપણે વાત થઈ હતી ને, મેં તને કીધું હતું ને, ફોનમાં પણ હું તને વાત કરતો ત્યારે તે મને જાણ ના કરી વાતમાં. મેં કીધું હતું કે હું વિચારીશ. ક્યારે પાક્કા પાયે હા પાડી કે આ ઓકે ફાઇનલી હા પાડી છે? ફાઇનલી હા તો મેં ક્યારે પાડી જ નહોતી. અરે પણ તારે રાહ જોવાની હતી ને, મેં તને કીધું જ તું ને કે હું એને ઘરમાંથી કાઢીને રહીશ. આખી જિંદગી થોડી રાહ જોવાની હતી. જોવાય એટલી રાહ જોઈ મેં. તું સમજતી કેમ નથી? તું સમજતો કેમ નથી? તું ત્યાં ના પાડી દે. કારણ કે જો આ જે કંઈ પણ થયું છે આપણા સારા ભવિષ્ય માટે થયું છે. અચ્છા, હવે મૂંગી જતી રહી છે, ઘરમાંથી નડતર ગઈ છે, તો તું હવે હા પાડી દે એટલે આપણે ધામધૂમથી લગ્ન કરી લઈએ. બિલકુલ નહીં. તારું શું નક્કી? આજે તારી બેનને તે મારઝૂડ કરીને મારી નાખી છે, કાલે તું મને મારી નાખે તો? જોયું કેટલો ઊંચો, જોયું કેટલા ઊંચા અવાજે વાત કરે છે તું મારી સાથે? ઊંચા અવાજે ક્યાં વાત કરી છે? હું તને તો કોઈ દિવસ કાંઈ ન કહું. કહેવાય જ નહીં ને.
કે તો ખબર પણ પડી જાય હું તારી કોઈ મૂંગી બેન નથી, બોલતી છોકરી છું. હમણાં જઈને પોલીસ કેસ કરી દઉં. એમ ચીવડી પણ કાઢી શકું, બોલતાને મૂંગા કરી શકું. એમ હા જો વધારે પડતું બોલવાની કોઈ જરૂર નથી. હું હવે આ ઘરમાં લગ્ન નહીં કરી શકું કારણ કે મારા લગ્ન ઓલરેડી આજે જ નક્કી થયા છે. મને મજાક પસંદ નથી. અને મને ખબર છે તું મસ્તી કરે છે, તું પણ ખુશ થઈ છે, પણ તું ખુશી બીજી રીતે બતાવી રહી છે મને. હા બિલકુલ નહીં, સાચું જ બોલું છું. મારું વિચાર તો કર તું. અરે તારું હું શું કામ વિચારું? તે મારું વિચાર્યું. તારી બેનને તે મારી નાખી. કાલ સવારે તારા પર પોલીસ મેં નથી મારી, એને જાતે પણ ટોર્ચર કોણ કરતું હતું? હું કરતી હતી ઘરમાં આવી. આપણા માટે કરતો હતો. તારા માટે કરતો હતો કારણ કે તને હું ગમતી હતી, મારા માટે નહીં. છો તું અત્યારે ફરી જાય છે બોલે. આવું કોણ કરતું હશે? તું લગ્ન નહીં કરે તો કોણ કરશે મારી સાથે? કરશે કોઈ છોકરી, મને શું ખબર. મારી બધું આ લાગશે તને. મને તારી બધું આ લાગશે, તને તારી બેનની બધું આ લાગશે, જે બિચારી અહીંયા કઈ ના બોલી શકી પણ ભગવાનને જઈને બધું કહેશે. હવે તું છોડ ને, બા ને લોકો મને શ્રાપ આપતા જ હતા, પણ લાગશે. લાગે છે ને હું મારા માટે ન વિચારી શકું. અને જે કંઈ પણ થયું છે મેં થોડી મારી છે ને, એની રીતે જ એને રસ્તો કર્યો એનો તો સારું કર્યું ને. મને એમ હતું કે તું મારી સાથે સગાઈ કરીને લગ્ન કરીને આ ઘરમાં આવી જઈશ, પણ તું તો જો અત્યારે વાતમાંથી ફરી ગઈ, કહે છે કે મારા લગ્ન નક્કી થઈ ગયા બીજે. તો ક્યાં ખોટું કહું છું? સાચું તો કહી રહી છું ને. આપણા લગ્ન પોસિબલ નથી તો નથી. જો મીરા તું આવી રીતના મને છોડીને ન જઈ શકે. ન જઈ શકું? જઈ શકું. અને હું તો ઓલરેડી જતી જ રહી છું. સવારે જ એક છોકરાને મેં આ પાડી છે. હવે તારે જે કરવું હોય ને એ કર. અને એક વાત યાદ રાખજે, તારા જેવો માણસ જે પોતાની બેનનો ન થયો એ મારો શું થવાનો હતો? અરે બહાર મળ્યો હોત તો સારું, તું ટ્રક નીચે તો આવી જાત. સાંભળ, છરી લઈને મારતી જા મને.